નમસ્કાર. પોરબંદરને કેવી રીતે ઓળખવું એ મારા મનમાં હંમેશાથી પ્રશ્ન રહ્યો છે, કેમ કે પોરબંદર એવું બહારના માણસોને કહીએ તો એવું કહેશે કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ. તમે ત્યાં જશો તો કીર્તિ મંદિરની આજુબાજુનો વિસ્તાર જોઈને તમને થશે કે ખરેખર પોરબંદર ગાંધી બાપુથી ઓળખાય છે. ગુજરાતમાં રાજનૈતિક સામાજિક ઇતિહાસ ભણતા માણસો, કાયદો વ્યવસ્થાની સ્થિતિ સમજતા માણસો યાદ કરશે કે પોરબંદર એટલે એક એવું નગર કે જ્યાં એક સમયે લખાયું હતું કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે. ખૂબ મહેનત કરીને પોલીસ એ નગરને, એ શહેરને, એ વિસ્તારને કાયદો અને વ્યવસ્થાની હદમાં લાવી શકી, પણ એ લાવનારી પોલીસ પર જ પ્રશ્નો ઊભા થાય ત્યારે શું કરીશું એ વિષયને સમજીશું. મારી સાથે ખૂબ જાણીતા અને ખૂબ લોકપ્રિય એડવોકેટ આનંદ યાજ્ઞિક છે. લોકપ્રિય એટલા માટે કહ્યું કેમ કે તમારી ઓફિસમાં ખૂબ બધા પીડિતો તમારો દરવાજો ખટખટાવતા આવતા હોય છે, અને એટલે જ વકીલનું લોકપ્રિય હોવું પણ એક ઘટના છે. ખૂબ સ્વાગત છે આપનું જમાવટમાં. થેન્ક યુ. પહેલો પ્રશ્ન મારો કરણ ઓડેદરાની ઘટનાના સંદર્ભે આપણે વાત કરી રહ્યા છીએ એટલે એ રહેશે કે પોરબંદરમાં એક છોકરાને પોલીસ સાથેના ઘર્ષણમાં માર મારવામાં આવે. પોલીસ પોતાનું વર્ઝન એ રીતે રજૂ કરે કે ભાઈ એ પીધેલો હતો, એણે અમને ગાળો આપી, એણે અમારી સાથે ખરાબ વર્તન કર્યું, અને અમે જ્યારે પોલીસનો ફોનો લીધો હતો આ વિષય પર ત્યારે એમણે એક એવો પ્રશ્ન કર્યો હતો કે આ પીધેલો કાલે ઉઠીને કોઈ છોકરીની છેડતી કરતો તો શું કરતા અમે, અને એટલે અમે એને માર્યો છે. એ વાતને પોલીસ ઘણીવાર જસ્ટિફાઈ પણ કરે એના મારવાને. પોલીસ કસ્ટડીમાં કેવું વર્તન કરે છે એ જગવિદિત છે, બધા જ જાણે છે. એ પરિસ્થિતિમાં આનંદ યાજ્ઞિક એ પરિવારની અથવા એ પીડિતની સાથે શું કામ ઊભા છે, આખા ઘટનાક્રમ અને તમે ક્યારથી કેવી રીતે ઇન્વોલ્વ થયા, આ વિષય પર જાણીએ સૌથી પહેલા. દેવાંશીબેન, કરણ ઓડેદરા કરીને મેર સમાજનો એક દીકરો 27મી તારીખે 8 વાગે એ જતો હશે, અને છાયા કરીને જે વિસ્તાર છે એમાં એ એલસીબી સાથે સંકળાયેલા એક અજયભાઈ નામના વ્યક્તિ સાથે મોટરસાઇકલ અથડાયું કે પસાર થયું કે બ્રેક મારી કોઈ કે એને કારણે એ બંને જણા વચ્ચે બોલાચાલી થઈ. ત્યાર પછી એ અજયભાઈ એવું કહ્યું કે ભાઈ હું એલસીબી સ્ટાફનો છું અને લે પીએસઆઈ સાથે વાત કર. એટલે આ કરણભાઈ એમણે પીએસઆઈ સાથે પણ વાત કરી, અને આ અજયભાઈ પોલીસ કર્મચારી છે કે નહીં કોઈને ખબર નથી, પણ કલેક્ટિંગ એજન્ટ કહેવાય છે એલસીબી પોરબંદરના. એમણે અને એલસીબીના જે ઇન્ચાર્જ પીઆઈ છે અને આમ પીએસઆઈ કાંબરિયા કરીને એમની સાથે વાત કરાઈ કરણ ઓડેદરાની. એનામાં પણ ગાળાગાળી થઈ, અને આ કરણ ઓડેદરા એટલું કહ્યું કે સાહેબ મેર સમાજનો છું, બરાબર છે, કોઈ એક્સિડન્ટ પણ નથી થયો, આ સામસામે કંઈક થયું ને બોલાચાલી થઈ ગઈ, પણ આટલી બધી ગાળો નહીં આપવાની, અને મા બેન પર ગાળો સાંભળવા માટે હું તૈયાર નથી, તમારે મને જે બીજું કહેવું હોય તે કરી દો. સમજ્યા તમે? એટલે પીએસઆઈને એણે સામે આ જવાબ આપ્યો એ એનો ગુનો. 8-9 વાગે આ પ્રસંગ બને છે. રાત્રે 11 વાગે બટુકભાઈ વિંજુડા જે એલસીબીના એએસઆઈ છે તે આ અજય અને એલસીબીના બીજા 2-4 માણસો એ પેલી જીપમાં આવે છે, બોલેરોમાં, આને એના ઘરેથી એના પિતાની હાજરીમાં લઈ જાય છે. એને મારવાનું જીપમાં જ શરૂ થાય છે. એના પહેલાં કમલાનગર પોલીસ ચોકી પાસે લઈ જવામાં આવે છે, ત્યાંથી પછી એલસીબીમાં લઈ જવામાં આવે છે. એલસીબીમાં એને સખત મારવામાં આવે છે, અને એલસીબીની અંદર આ પીએસઆઈ કાંબરિયા જે ઇન્ચાર્જ પીઆઈ છે જેની સાથે ટેલિફોન પર વાત થઈ હતી, એને એવો માર્યો કે એના મારીને પછી એને કમલાનગર પોલીસ સ્ટેશનમાં પણ લઈ ગયા, ત્યાંય માર્યો એને, બરાબર છે. આ આખી એ 11 વાગ્યાથી તે રાત્રે 3-4 વાગ્યા સુધી જે એને માર્યો એમાં એને 5 ફ્રેક્ચર થયા, બરાબર છે. અને બંને પગ એને ભાંગી નાખ્યા, એક હાથની અંદર 2 ફ્રેક્ચર કરી નાખ્યા, અને આમ કરીને મલ્ટિપલ ફ્રેક્ચર્સ 5 ફ્રેક્ચર એને થયા. શરીરના ઘણે ભાગે એને માર્યો, એને પાછળ કુલા પર માર્યો, એને પગ પર માર્યો. તમે એના ફોટોગ્રાફ તમે જુઓ, બરાબર છે, તો
આ ફોટોગ્રાફ પરથી તમને ખ્યાલ આવશે કે પોલીસે એને કેટલો ભૂંડી રીતે માર્યો છે. બરોબર છે? કેટલો ભૂંડી રીતે તમે એને માર્યો છે. એના આપણે પીઠની પાછળ, એના ખભા પર લોહી, એના કુલા પર લોહી, એના પગ પર લોહી, અને ત્યાર પછી આને માર્યો તેટલું પૂરતું નહોતું. એવું છે કે આ તમે એના ઘા જોઈ શકો છો. બરોબર છે? આ તરત જ લીધેલા ઘા છે. આ મારવાનું તમે આ એને માર્યો, તમારું દારૂ પીવાનું હતું આ કરણભાઈ, એને વિશે હું આવું છું. અને દારૂ પીધેલાને મારવાનો અધિકાર પોલીસને ખરો કે નહીં, એની પર પણ આપણે વાત કરીશું, અને વાંધો નથી. પહેલાં આ શું થઈ ઘટના? એ 27મીની રાત્રે અને 28મીની સવારે એને 3-4 કલાક માર્યો. બરાબર? કારણ કે તું પોલીસની સામે બોલ્યો. કરેક્ટ? એના પછી માર્યો. એના પછી એને સવારના પહોરમાં ત્યાં કમલા આપણે નગર પોલીસ ચોકી પાસે લઈ ગયા. એણે દારૂ પીધેલો હતો એટલે એણે કર્યું, એનું વિડીયો શૂટિંગ ને બીજું બધું કર્યું. બરાબર છે? એને પછી આપણે કમલાનગર પોલીસ સ્ટેશનમાં આવી અને એને આપણે બેલ આપી દીધા પોલીસે પોતે. કેમ? કારણ કે મેજિસ્ટ્રેટ પાસે હાજર કરે તો આની કથળેલી પરિસ્થિતિમાં મેજિસ્ટ્રેટ પૂછે એને કે ભાઈ આ શું થયું તને? તરત પેલો કે સાહેબ પોલીસે મને માર્યા, પોલીસે માર્યા. તરત જ મેજિસ્ટ્રેટ આપણે પોલીસની સામે ફરિયાદ લે, પ્રોસેસ ઇસ્યુ કરે કે ફરિયાદ લે. એટલે એને છોડી દીધો. એટલું બધું વાગ્યું હતું એટલે આને એ પોતે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો. પ્રાઇવેટ હોસ્પિટલે કહ્યું કે ભાઈ આ તો મેડિકો લીગલ કેસ છે, તને પોલીસે માર્યો છે. બરાબર છે? અને એટલી બધી ઇન્જરીઝ છે તને, હા, કે there is no other alternative but for you to go to સિવિલ હોસ્પિટલ પોરબંદર. એટલે સિવિલ હોસ્પિટલ પોરબંદરમાં એડમિટ થયો. તરત જ ડૉક્ટરોએ એ લોકોને પૂછ્યું, કેસ રજીસ્ટર કરે ત્યારે. એટલે એણે એવું કહું કે સાહેબ આ પોલીસે મને કસ્ટડીમાં માર્યો છે. બરાબર છે? એટલે આજે પણ તમે પોરબંદરમાં સિવિલ હોસ્પિટલમાં જઈને જોશો તો એણે જે પહેલી હિસ્ટ્રી આપી પોતાની ઇન્જરીઝની, એમાં લખ્યું છે કે મને LCBના આપણે આ પોલીસોએ આ માર્યો છે ને એને કારણે મને આ એસોલ્ટ ઇન્જરીઝ મને થઈ છે. આજે પણ એમાં કોઈ ફેરફાર નથી. અને 28મી એ દાખલ થયો એ બપોરે. એના પછી પોલીસને બોલાવવામાં આવી. તો આ જ કમલાનગર પોલીસ સ્ટેશન જે LCB સાથે સંકળાયેલું જ છે. બરાબર? કમલાનગર પોલીસ સ્ટેશન અલગ, LCB અલગ, પણ એકબીજા સાથે સંકળાયેલા. અને કમલાનગરમાં જ માર્યો હતો, જેવી રીતે LCBમાં માર્યો હતો તે રીતે. એટલે એને પૂછ્યું કે શું થયું? એટલે કે તમે જ માર્યો છે મને. બરાબર છે? તમારા LCBના PSI માર્યો છે. એટલે ફરિયાદ લીધા વગર આ કમલાનગર વાળા જતા રહ્યા. કારણ કે એ લોકો પોરબંદર સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. એટલે એ લોકો 28મીએ કોઈ ફરિયાદ ના લીધી. પહેલી, બીજી ને ત્રીજીની અંદર પોલીસ ફરિયાદ ના થઈ. એટલે મેર સમાજ ઊભો થયો, લોકો એકત્ર થયા. આ કરણ ઓડેદરાના પિતા જયમલ ઓડેદરાએ એમણે તરત SPને બહુ ડિટેલમાં ફરિયાદ આપી. કામરિયા, પછી પેલા બટુકભાઈ કરીને જે પેલા ASI છે વિંજોડા, તે આ અજય અને બીજા બધા પોલીસ કર્મચારીઓ સામે આ ફોટોગ્રાફ આપ્યા. બરાબર છે? કે સાહેબ આ મને માર્યો છે. ત્યાર પછી SPને તમે આપ્યું, IGને આપ્યું, કલેક્ટરને આપ્યું. બરાબર છે? કશું જ થયું નહીં. 3જી તારીખે લીગલ એડવાઇસને આધારે કરણ ઓડેદરાએ પોતે કમલાનગર પોલીસ સ્ટેશનની અંદર આ ઇન્જરી અને આ ડોક્યુમેન્ટોની સાથે એક વિધિવત ફરિયાદ કરી. અને એની પર એકનોલેજમેન્ટ લીધું કે તમે મને એકનોલેજમેન્ટ આપો. તમે FIR તો નથી જ પાડવાના, પણ મારી આ અત્યાર સુધી મારા પિતા મારા બધી ફરિયાદ કરતા હતા. બરાબર છે? SPને, IGને. હવે હું ફરિયાદ કરું છું કે મારી સાથે આ LCBના PSI ઇન્ચાર્જ, PI, આ ASI, આ અજય, આ બાકીના માણસોએ આ મારી સાથે કર્યું છે. અને અન્ય જે સંકળાયેલા છે એને શોધીને તમે એ લોકોને સજા કરો. બરાબર છે? FIR તો એમણે ના પાડી. પણ 3જીથી LCBની પોલીસ સ્ટેશન, આપણે LCB પોલીસ અને કમલાનગર પોલીસવાળા એક્શનમાં આવી ગયા. એટલે 4થી તારીખે કાંદલ જાડેજા, કુતિયાણાના MLA, સડનલી એમને મળવા આવ્યા. પહેલાં એ કહેતા હતા કે ના ફરિયાદ તો થવી જ જોઈએ. બરાબર છે? પણ 4થી તારીખે બપોરે 3-4 વાગે આવ્યા હશે. અને પછી કેટલાક શબ્દો પણ કહેતા ગયા કે ભાઈ પોલીસની સામે તું લડે છે, એવું છે. આ દરમિયાન મેર સમાજ ભેગો થયો હતો. મેર સમાજના 70 પ્રતિનિધિઓ ભેગા થઈને SPને પણ મળવા ગયા હતા. બરાબર છે? અને કલેક્ટરને પણ મળવા ગયા હતા કે સાહેબ આ વ્યાજબી નથી, આ કસ્ટડીમાં 3rd ડિગ્રી ટોર્ચર છે અને પોલીસને એનો કોઈ અધિકાર નથી. બીજી વસ્તુ,
માની લો કે એણે દારૂ પીધું છે, તો દારૂ પીધું હોય, બરાબર છે, તો તમે પ્રોહિબિશનના કાયદામાં એને મારવાનો અધિકાર પોલીસને નથી. મારવાનો અધિકાર ભારતની આપણે સંસદે, ભારતના બંધારણે અને આ નવી ન્યાય દંડ સંહિતાએ કોઈને આપ્યો નથી. ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી કે થર્ડ ડિગ્રીમાં કોઈને મારવાનો અધિકાર નથી આપ્યો. અને ભારતની સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે કસ્ટડીની અંદર આરોપી હોય અને પોલીસ હોય, ત્રીજું કોઈ હોતું નથી. ન પત્રકાર હોય ન વકીલ હોય. અને એને મારે એના પુરાવા શોધવા અઘરા છે, પણ શરીર પર હોય. અને અહીંયા એના શરીર પર મળેલા પુરાવા છે. સમજી ગયા તમે? બરોબર છે. આ એને દારૂ, કે માની લો દારૂ પીધું ભાઈ, બરોબર છે. હા, તમે હવે એવું કહો કે દારૂ પીધીને એ છોકરીઓની મશ્કરી કરત તો, બરોબર છે. હવે જે વસ્તુ બની નથી તેને આધારે તમે એની સજા પણ નથી કરી શકતા. આ તો પેલું આપણે શેખ ચલ્લી એ જમીન લેવાના છે, પછી ગાય લેવાના છે, અને એમની લીધેલી ગાય કોઈના ખેતરમાં જઈને ચરી જવાની છે, ને અત્યારથી શેખ ચલ્લીને તમે મારો કે મિયા ફૂસકીની મારો, એના જેવી વાત થઈ. અને પોલીસ છે તે આ આરોપીઓને આજકાલ જે બે ધડક મારે છે અને કશું થતું નથી, એની સામે અવાજ ઉઠાયો મેર સમાજે. દુઃખની વાત એ બની કે આ પોરબંદરની પોલીસ કે જેમણે પોરબંદરની અંદર 20, 30, 40, 50 વર્ષ લડીને પોરબંદરના પોલીસોએ પોતાને જાન ગુમાવીને કાયદોને, વ્યવસ્થાને પોરબંદરમાં લાગુ કરી. ગાંધીના જન્મસ્થળ પર અને ગાંધી જ્યાં જન્મ્યા છે તે અતિ પવિત્ર જગ્યા પર કાયદોને વ્યવસ્થા જાળવવામાં આવી. આ જ પોલીસ જે છે, બરાબર છે, એમાં આ એલસીબીના પોલીસો, કમલાનગરના આપણે પોલીસ સ્ટેશનના પોલીસો એ રાત્રે 3 વાગે, એટલે 4મી તારીખની રાત અને 5મી તારીખની સવારે આ કુતિયાણાના એમએલએ કાંદલભાઈ જાડેજા સાથે આવ્યા. ત્યાં જનરલ વોર્ડમાં આવ્યા. એ છોકરાને અને પિતાને કહેવામાં આવ્યું કે તમારે હવે ફરિયાદ કરવાની નથી. કમલાનગર પોલીસ સ્ટેશનના, જેમાં દીકરાએ 3જી તારીખે ફરિયાદ કરી હતી, એ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, એલસીબીના કર્મચારીઓની સાથે એક કોરા કાગળ પર આ છોકરાની સહી કરાવી ગયા. એના પછી એના પિતાની પણ સહી કરાવી ગયા. બરાબર. હવે એમાં શું લખ્યું હશે કે મારે કોઈ ફરિયાદ કરવાની નથી. પણ ભારતની અંદર ભારતનું બંધારણ અને ભારતીય દંડ સંહિતા એવું કહે છે કે જ્યારે એ ગુનેગાર હોય કે પોલીસ હોય, એ પોતે જ્યારે લાઠી ઉગાડે છે ને કોઈકને શારીરિક ઈજા કરે છે, બરોબર છે, તો એ સમાજની સામેનો ગુનો છે, વ્યક્તિની સામેનો ગુનો નથી. એટલે જરૂરી નથી કે કરણ ઓડેદરા અને જયમન ઓડેદરા એ ફરિયાદ આપણે પાછી ખેંચી લે તો એના શરીર પર એલસીબીના પોલીસ ઓફિસરોને, કર્મચારીઓ જે માર્યો છે એને ડિટેન્શનમાં અને એને ઇલીગલ કસ્ટડીમાં, એ ગુનો માફ થાય છે. એટલે ભીમા દુલાના દીકરા એ લક્ષ્મણ ભીમા ઓડેદરા જે પણ મેર સમાજના છે, તેમણે મેર સમાજના અન્ય લોકોની સાથે ભેગા મળીને નક્કી કર્યું કે કાંદલ જાડેજા કુતિયાણાના એમએલએ એ પોલીસને બચાવવા માટે નથી થયા, કાયદોને, વ્યવસ્થાને આગળ વધારવા માટે થયા છે. આ ફરિયાદ સામસામે થઈ, એમાં ત્યાં રાજકીય જે પણ હશે કેમિસ્ટ્રી, એની સાથે મારે કોઈ મતલબ નથી. બરાબર છે. આ પહેલાં ફરિયાદી મારે ત્યાં આવવાનો હતો, અને આ 5મી તારીખ એ વહેલી સવારે જે બન્યું, અને એના પછી એ સિવિલ હોસ્પિટલની અંદરથી એ પોતે ડિસ્ચાર્જ લઈ લીધો. પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 દિવસ લીધો, હવે ઘરે જતા રહ્યો. એટલે એ ફરિયાદી મારે ત્યાં આવવાનો હતો, હવે એ ફરિયાદી આવવાનો નથી. પણ લક્ષ્મણ ભીમા ઓડેદરાએ નક્કી કર્યું કે સાહેબ, હું મેર સમાજ વતી આ પોલીસની સામે લડવા માગું છું, કારણ કે આ રીતે 3rd ડિગ્રી આપણે કસ્ટોડિયલ ટોર્ચર એ શક્ય નથી. અને આ જે થયું છે એમાં ફરિયાદીને જે ધમકાયો છે કાંદલ જાડેજાની મદદથી, બરાબર છે, એ તો તમે સીસીટીવી ફૂટેજીસ રાત્રે 3 વાગ્યાના પોરબંદરની સિવિલ હોસ્પિટલના તમે જુઓ, જનરલ વોર્ડના જુઓ. અને જનરલ વોર્ડની અંદર ફક્ત આ માણસનો તો અનેક પેશન્ટો હતા, અનેક સગાવાલાઓ હતા, એ બધાને ખબર છે કે આ રાત્રે શું બન્યું છે. એટલે તમે કહ્યું કે કાંધલ જાડેજા એકવાર મળવા ગયા, એના પછી જે જનરલ વોર્ડમાં ઘટનાક્રમ થયો, શું એમાં પણ કાંધલ જાડેજા હાજર? એમાં પણ કાંધલ જાડેજા રાત્રે ફરીથી, એટલે 5મીની વહેલી સવારે 3, 3:30 વાગે અને 4થીની રાત, એટલે 4થીએ પણ મળવા ગયા છે બપોરે 4 વાગે, અને પછી ફરીથી ત્યાં એમને મળવા ગયા. ત્યાં એમને કહ્યું કે તારે ફરિયાદ કરવાની નથી. અને
એની હાજરીમાં એલસીબીના અને કમલાનગર પોલીસ સ્ટેશનના ઓફિસરોએ આ કરણ આપણે ઓડેદરા પાસેથી બ્લેન્ક પેપર એટલે કોરા કાગળ પર સહી કરાવી લીધી. ત્યાં સહી કરાવી હા, ત્યાં જ સહી કરાવી લીધી. એના પછી એના પિતા પાસેથી પણ સહી કરાવી લીધી, કારણ કે એણે પણ ફરિયાદ કરાવી. એટલે પહેલાં એવું છે કે કાંદલભાઈ જાડેજા પોતે ગુનેગાર છે હું કહેતો નથી, એ પોતે ગેંગસ્ટર છે એવું પણ હું નથી કહેતો. અને ભારતના સંવિધાન પ્રમાણે અને રેપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ પ્રમાણે લોકશાહી પદ્ધતિએ ચૂંટાયેલા એક પ્રતિનિધિ છે, એટલે એમની માન મર્યાદા રાખીને હું સ્પષ્ટપણે કહું છું કે એમને બાજુમાં રાખીએ તો પણ આ પોરબંદરમાં આ જ પોરબંદરની પોલીસે આ જે સામે ગેંગવોર ને બધું ચાલતું હતું એ પૂરું કરાયું, બરાબર છે. ત્યારે ગુનેગારોની પાછળ પોલીસ પડતી હતી. આજે આ જ પોલીસ જે છે, બરાબર છે, એ પોતાનો ગુનો છુપાવવા માટે કોઈકની જે મદદ લે છે, એટલે આખો ઇતિહાસ આખો ને આખો બદલાઈ ગયો. એટલે ઇતિહાસમાં શું થતું હતું ત્યારે પોલીસ છે તે ગુનેગારોની પાછળ પડતી હતી. કેમ? કારણ કે ગાંધીની ધરતી પર કાયદો ને વ્યવસ્થા જાળવવી હતી. હવે એમણે જે કાયદો ને વ્યવસ્થા પોતાના હાથમાં લીધો એને છુપાવવા માટે ત્રાહિત વ્યક્તિઓની જે મદદ લે છે અને એને કારણે ધાપ ધમકાઈને ફરિયાદ નહીં કરવાનું જે આખું પ્રયોજન પોલીસે કર્યું છે, એની સામે મેર સમાજને વાંધો છે. અને અમે શુક્ર અને શનિવારે લીગલ નોટિસ આપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને, આઈજીને, એસપીને, કમલાનગર પોલીસ સ્ટેશનને અને સ્ટેટ મોનિટરિંગ સેલ હેડેડ બાય નિલીપ રાયજીને. પોલીસની વિરુદ્ધ ફરિયાદ હોય તો સ્ટેટ મોનિટરિંગ સેલ હેઝ ટુ ઇન્વેસ્ટિગેટ ઇન ટુ ધ મેટર. જેવી રીતે પાયલ ગોટીમાં હમણાં કર્યું તે એમને મેં આપી, એમને મળી ગઈ છે નોટિસ. હવે અમે રાહ જોઈએ છે. અને આ એલસીબીના પીએસઆઈ કાંબરિયા, એના એએસઆઈ અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની સામે તત્કાલ ધોરણે એફઆઈઆર ફાડવા, એમની ધરપકડ કરવા, ડિપાર્ટમેન્ટલ એક્શન લેવા, ડીકે બાસુના જજમેન્ટના વાયોલેશન માટે એમની સામે કન્ટેમ્પ્ટ કરવા અને કન્ટેમ્પ્ટની અંદર સેપરેટ પ્રોસિજર કરવા માટે અમે લોકો લીગલ નોટિસમાં પણ માગણી કરી છે. અને હવે આ પિટિશન તૈયાર કરી છે, એ પિટિશનની અંદર પણ અમે લોકો એ માગણી કરવા જઈ રહ્યા છે. અમે લોકો કાલે સાંજ સુધી રાહ જોઈશું અને એના પછી જો પોલીસ એક્શનમાં નહીં આવે, બરાબર છે, તો પછી અમારે ફરિયાદ કરવી પડશે. અને બીજી વસ્તુ કે મને કોઈકે પૂછ્યું કે પેલા કરણ ઓડેદરાને આપણે માર્યો છે તો લક્ષ્મણ ભીમા ઓડેદરાને શું લેવા દેવા, બરાબર છે. હું તમને બહુ સ્પષ્ટપણે કહું છું કે ભારતના કાયદાની અંદર ફરિયાદી એ હંમેશા ભોગ બનનાર હોતો નથી. આજે રસ્તા પર તમે કોઈ અકસ્માત જુઓ તો કોઈ સારો માણસ પોલીસને ઇન્ફોર્મ કરે કે ભાઈ અહીંયા અકસ્માત થયો છે, લોકો ઘવાયા છે, મહેરબાની કરીને તમે આવો અને તમે આપણે પરિસ્થિતિને હવે પોતાના કંટ્રોલમાં લો. એ ફરિયાદી છે એ ભોગ બનનાર નથી, પણ હી કેન પ્રોવાઈડ ધ ફર્સ્ટ ઇન્ફોર્મેશન. આ જ રીતે અત્યારે લક્ષ્મણ ઓડેદરા એ ફર્સ્ટ ઇન્ફોર્મન્ટ તરીકે આગળ આવવા માટે તૈયાર થયા છે. કોઈકે મને પૂછ્યું કે એક બાજુ મીમા દુલા અને બીજી બાજુ સરમણ મુંજાનું ફેમિલી, આમાં કોઈ આ ભીમા દુલા કે સરમણ મુંજાનું ફેમિલી નથી. કાંદલ જાડેજાની સામે લડવા માટે તાકાત જોઈએ તો એ આપણે લક્ષ્મણ ભીમા ઓડેદરા પાસે છે એટલે સામે આવ્યા છે, બરાબર છે. પોલીસની સામે લડવાની તાકાત જોઈએ તો એ લક્ષ્મણ ભીમા ઓડેદરા સામે આવ્યા છે, બરાબર છે. સામાન્ય માણસની તાકાત હોતી નથી. પોરબંદરની અંદર સાપ ગયા પણ લીસોટા તો હજુ રહ્યા છે અને એ લીસોટાથી પણ લોકો ગભરાય છે. એટલે આ પિટિશન કરવાની જરૂર પડી કે પોરબંદરમાં પોલીસ એ કાયદોની વ્યવસ્થા તોડે, કસ્ટોડિયલ એટ્રોસિટી કરે, ફરિયાદ પાછી લેવા માટે ચૂંટાયેલા અધિકારીઓની મદદ લે. આ ધાપ ધમકીનું વાતાવરણ પોલીસ કરે એ ગાંધીજીને જીવતા હોત તો પસંદ નહોતું. તો આજે ગાંધીજી જીવતા નથી પણ ગાંધીના વિચારો જીવતા છે, ત્યારે શાને માટે આપણે એને લડવું ના જોઈએ, એ પણ એક વિચાર છે. મને એક નાનકડો પ્રશ્ન છે આમાં કે દરેક માણસોની પાસે કોઈ મોટા માણસોનું રક્ષણ નથી હોતું અને સંપર્કો પણ નથી હોતા. ઘણીવાર કોનો સંપર્ક કરવો એની સમજણ નથી હોતી અને પોલીસ ખૂબ એટ્રોસિટીઝ કરે છે. એટલે મને યાદ છે થોડા સમય પહેલાં જુનાગઢથી એક પીડિતનો ફોન આવ્યો હતો. એમાં તેમનું એવું કહેવું હતું કે માણસનું તો મૃત્યુ થઈ ગયું અને કશું જ ન થઈ શક્યું. એવા અનેક કેસ એવા છે કે જેમાં અનેક માણસોને માર પડે છે. પોલીસ કોઈક વાર જોરથી બોલીને, કોઈ કારણ વગર જોરથી બોલી દે, કોઈક વાર સામાન્ય ટ્રાફિક જેવી વાતમાં લાફો મારી દે. તમે સુરતનો વિડીયો જોયો હશે, એમાં એક 15 વર્ષના છોકરાને આમ એટલી ખરાબ રીતે એને મારી દીધો, એની તો ભૂલ હતી માત્ર. આવું કશું થાય અને એમાં આવા જ્યારે મોટા કે ચર્ચાસ્પદ કિસ્સાઓ બને, શું આશાવાદી
રહેવું જોઈએ આપણે કે એક દિવસ એવો આવશે કે જ્યારે પોલીસ એ સમજશે કે એનું કામ પોલીસિંગ કરવાનું છે, એનું કામ ગુંડો બનવાનું નથી? આપણી ભારતની જે લોકશાહી છે એ ભારતના બંધારણ પ્રમાણે 3 પાયા પર નિભે છે, આધારિત છે. એક ન્યાયતંત્ર, બીજું સંસદ અને વિધાનસભા, અને ત્રીજું એક્ઝિક્યુટિવ એટલે કે બાબુશાહી. બરાબર છે. જ્યારે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ન ચૂંટાયેલા સરકારી નોકરો જે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંધાયેલા છે, એ જ કાયદો અને વ્યવસ્થા જ્યારે તોડે ત્યારે એક્ઝિક્યુટિવ જે લોકોની સમક્ષ જ્યારે ત્રાસ ગુજારે ત્યારે ભારતનું બંધારણ એવું કહે છે કે મૂળભૂત અધિકારો લોકોના જ્યારે સરકાર કે એનો પ્રતિનિધિ જ્યારે એમની પર તરાપ મારે ત્યારે એનું રક્ષણ કરવાની ફરજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની છે. અને ભારતના બંધારણમાં અને આ 75 થી 80 વર્ષના ઇતિહાસની અંદર અનેક વખત જેલની અંદર પણ લોકોને માર્યા છે ત્યારે, અને ત્યાર પછી એવા અનેક આપણી પાસે જજમેન્ટ છે કે જેની અંદર એ લોકો એ સ્પષ્ટપણે કહે છે કે પોલીસ અત્યાચારની સામે પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું એ ફક્ત ભોગ બનનારની ફરજ નથી, સમાજની પણ ફરજ છે. સમાજ આગળ આવે જો ભોગ બનનાર બીતો હોય તો, અને એનું રક્ષણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કરશે ને કરશે જ. અને હું માનું છું કે જ્યારે આ પાર્લામેન્ટ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરીની વચ્ચે જ્યારે આ પ્રકારનું ઇમ્બેલેન્સ થયું હોય, જ્યારે સરકાર જે લોકોના આપણે હકો એ વ્યક્તિગત કે સામૂહિક હકો જ્યારે લઈ લેતા હોય ત્યારે જે પ્રસંગ બનતો હોય, બરાબર છે, તો એમાં ન્યાયતંત્ર એ લોકોના પ્રતિનિધિ તરીકે ઊભું રહેશે અને સરકાર અને લોકોની વચ્ચેનું જે આપણે બેલેન્સ છે, જે આંદોલન છે, તેને એક સમાનતાના પટ પર લઈને આવશે હું માનું છું. અને મને હજુ ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે. થેન્ક યુ સો મચ આનંદભાઈ ફોર જોઈનિંગ અસ. અને ન્યાય પર બધાનો સમાન અધિકાર છે, એટલે આપણે જે રીતે જાતીય, ધાર્મિક કે રાજનૈતિક બાબતો પર ખૂબ જલ્દી પ્રભાવિત થઈને સંગઠિત થઈ જતા હોઈએ છીએ, અન્યાયની સામે ન્યાય માટે પણ જો સંગઠિત થઈને અવાજ ઉઠાવીશું તો મને એવું લાગે છે કે ભવિષ્ય ખૂબ આશાસ્પદ છે. નમસ્કાર.